ક્રોધાયમાન એક ઋષિ ખીજવે ખારો ઝેર હાવ. ક્રોધને જાણે ખિસ્સામાં લઈને ફર્યો, કારણ કે શંકરના ક્રોધથી દુર્વાસાની ઉત્પત્તિ થઈ છે. એ શંકરનું જ રૂપ છે, એટલે શિવના અહીં ગુણાનુવાદ થાય છે, એટલે શિવની અહીં કથા થઈ છે. એ જ શંકરનું એક સ્વરૂપ જગતના ચોકમાં જેનો ક્રોધ છે એ ભોળાનાથને ચડે, અને એ ક્રોધના સ્વરૂપે ઋષિ અત્રિ અને અનસુયાના આંગણામાં પિંડ સ્વરૂપે તત્વ છે એ પ્રગટે, એટલે મુનિ દુર્વાસા ઘડીકમાં ખીજાઈ જાય. એટલી જ એની પાછી મામા કરુણા વર્હ્યો. જ્યાં જ્યાં ખીજાણા છે અને પછી તરત એને ખબર પડી છે તો કરુણાનો વરસાદ વરસ્યો છે. બે સાઈડ છે સાહેબ, જેટલો વધુ ગરમ થતો હોય ને ટાઢો એટલો જ થાય. જેટલી ઝડપે ગરમ થાય એટલી ઝડપે ટાઢો થાય. એ વાત બહુ પાકી. એ આંગણામાં શિવકથા છે, વિષ્ણુ મહાયજ્ઞ છે, ભાગવતના પાઠ છે, અને પહેલી વખતે આ અવસર પિંડારાના આંગણામાં આવ્યો છે કે કોઈને પિંડ તારવવા હોય ને તો ખાલી એનું પૈંડ લઈને વયું આવવું, બધી વ્યવસ્થા છે. અહીં દુર્વાસા મુનિના આશ્રમમાં અખિલ ભારતીય આહિર સમાજના બેનર હેઠળ જે આ કથાનું આયોજન થયું છે ત્યાં બધી વ્યવસ્થા. તમે તમારું પૈંડ લઈ, તમારા પૂર્વજનું નામ લઈ અને એના પિંડને તારી દો. અહીં વ્યવસ્થા બધી છે, તમારે ખાલી અહીં પૂગી આવવાનું છે. તમે કલ્પના કરો ખાલી, હું શરૂઆતમાં 2-5 મિનિટ મહાદેવગીરી બાપુ, અમારા કલા જગતના બધા ઉપાસકો અહીં, પરિબાપુએ ગરવા ગણેશજીની વંદના કરી, શૈલેષગીરી મહારાજજી એની કલા છે એ રજૂ કરવાના છે. અમારે જીવન ભગત, અમારા ચારણ ઋષિ કથાકાર, સવારથી અમે પૂજ્ય બાપુની કથામાં બપોર પછી. મોટામાં મોટો ચમત્કાર આજનો દાનામામાં એ છે, ભાટિયામાં વરસાદ વર્યો એટલો જ અહીં વર્યો હોત ને તો પ્રોગ્રામ નો હોત. અહીં દાદા શિવે ખાલી અમી સાટણા કરાવ્યા કે ગરમી થાય છે બસ થોડાક સાટણા કરો, બાકી આજુબાજુ ખોખોરિયું જેટલું ખવાય એટલી વ્યવસ્થા કરો, આને બાકી રાખજો. કેટલા વર્ષો પછી એક તપોભૂમિ જ્યાં એક સંતની જ્યાં તપસ્યા મને તમને પગલાં તમે દયા રાયણની ઝાડ, રાયણના ઝાડને ખાલી જોઈ લ્યો ને તો તમને ખબર પડે કે એના ભજનની તાકાત કેવી છે. એટલે પધારેલા હાકેમ જેવા મહેમાનો, વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, બાળકો જેટલા પણ આવ્યા છો, બધાના નામ લેવા શક્ય નથી. આપણે બધા ભાગ્યશાળી છીએ. શિવની આ ગાથા ગવાય છે, વિષ્ણુ મહાયજ્ઞ છે, ભાગવતના પાઠ થાય. એવું નથી કે ભાગવત નથી. ધવલભાઈ અત્રી જેવા વિદ્વાન આચાર્યના નેજા હેઠળ આ યજ્ઞ થાય છે, આ પાઠ થાય છે. એ ભૂમિમાં આજની રાત્રિ, એમાં આજે તો શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણિયકુ ચાતિર રામ કાજ કરી બેકો આતિર. એવા હનુમાનજી મહારાજની આજની પૂનમ છે. હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ છે. શંકર સુવન, એ જ શંકરનું સંતાન, એ જ શંકરનું સંતાન એટલે મુનિ દુર્વાસા. દાના મામાને એક વિચાર આવે. મને તો કેટલા મહિના પહેલા મામા માણેજને વાત થતી, એક જ વાત હું કરતો કે મામા ભરોહો રાખજો, બસ પરિણામ આવીને ઉભું રહે. ભરોહો હોવો જોઈએ સાહેબ. આપણને ભરોહો છે કે સવારે ઉઠશું એટલે નીંદર આવે. આપણે ભરોહો છે ને, આપણને વિશ્વાસ છે કે આપણે સવારે જાગવાના એટલે નીંદર આવે. બાકી ડોક્ટર એમ કહે કે તમે સવારે જાગવાના નથી, પછી હુઈ લેજો, લ્યો. આપણે તો ન હુઈએ, હગાવાલાય ન હુએ. વાહ વાહ, કે આગળ બધા ડોક્ટરો જ બેઠા છે. વાહ વાહ વાહ, મજા આવી છે. 2-4 વાતો એની લે હું. હા, ડોક્ટર ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનને ધ્યાનમાં રાખે તો, નકર ડોક્ટર
ખિસ્સું કાપે ને સાંભળું કાપે, પણ પરમાત્માનું સ્વરૂપ છે. વિજ્ઞાનનો યુગ છે. એ યુગમાં આપણી આજે હાજરી છે. હું શરૂઆતમાં 2-4 મિનિટ તમારી સામે એ માટે લઉં છું. મામા અવસરના જેટલા સાક્ષી બન્યા છે ને એની માથે દુર્વાસા મુનિની કૃપાનો વરસાદ વરસે એ વાત બહુ પાકી છે. આ અવસરનું સાક્ષી બનવું પણ એક ભાગ્યની નિશાની છે. આટલી માનવ મેદનીમાં તમે કલ્પના તો કરો. અહીં આવવું, અહીં બેહવું એની કૃપા વગર થાય નહીં. વિજ્ઞાનના ટોચના ક્ષેત્રના માણસો પણ એમ કહે છે કે અસ્તિત્વમાંથી કોકની કૃપા વરસે છે, કોક શક્તિ કામ કરે છે, બાકી આપણું ગજું નથી આપણે આ કરી શકીએ. એવો દેવા દે વલ્લદાદો શંકર, એની કથા કાળિયો ઠાકર દ્વારકાઓ તું થયો દ્વારકા ધણી, છોગાડા રણ છોડ તો મારા અંગના બધા મરોડ સૌ પલટાણા સાંભળા. એ દાદા શિવના નામ હેઠળ મેળા છે એટલે હું શિવની વંદનાથી મારા પ્રોગ્રામની શરૂઆત કરું, પછી જે મને સમયમાં તમારી સામે હું આનંદ કરાવી શકું. પણ દાદો શિવ કેવો છે મામા, એ ભોળાને ભજવો હોય અમારો કવિ લખે છે. અનહદ પાણી આકરા ને જેની જટામાં ગંગા ગોથા ખાય, પણ શિવજી અનહદ પાણી આકરા કાનજી જેની જટામાં ગંગા ગોથા ખાય, પણ એવાને જોને જીરવે જોને કોકરે જટાધર કાગડા. એટલે શિવ માટે એમ કહેવાય પવિત્ર પ્રભાતમાં ગરવા વલોણા ગુંજતા, પણ દાંપત ઉજ્જવળ પ્રેમ જોઈ હૃદયના રૂજતા, આ લાગ્યા હેત ગુણ ખાલી રહ્યા છે ખોડિયા. શંકર ઉમાના સાઈબા કર બેર દાટા બોડિયા, કેવી ભોળાનાથની કૃપા હતી મારી અને તમારી ધરતી ઉપર, મારા અને તમારા ગામડા ઉપર, મારા અને તમારા જીવન ઉપર. મુજ પાદનું હારું થજો એમ પાડો યોગા હતા, મુજ પાદનું હારું થજો એમ પાડો યોગા હતા. આજ ભાઈ પણ પાડી શકે નહીં ભાઈ ને આગળ જતા,
બહેકેલ મનખા બાગમાં ક્યાંક લાય પણ લાગી જતી ભગવાન તો રે ભરો હે ગાંડીગી ઘેન ઘોડિયા શંકર ઉમાના સાઈબા કર બેર દાદા બોડિયા શંકર ઉમાના સાઈબા કર બેર દાદા બોડિયા લાંબા વચ્ચીમાં ચેતરિયા સ્વર્ગસ્થ રાણાભાઈ આલાભાઈ ચેતરિયા એમની યાદ થાય આ બધા એવા માઢોડાઓ એટલે તો આવો અવસર આવે ને ત્યારે એનો લાભ લઈ લેવાય કારણ કે મામા નક્કી નથી મેળાવડો પિંડારાની ભૂમિમાં ઇતિહાસના પાનામાં અમર નોંધ લેવાય એવો મેળાવડો અખિલ ભારતીય આહિર સમાજના નેજા હેઠળ થયો છે 18 વર્ષ આવ્યું પણ નામ છે અખિલ ભારતીય આહિર સમાજનું કેવો સારો વિચાર છે કે ઓલ ઇન્ડિયાના આખા ભારતના આહિરનું એક સૂત્રમાં છે જ્યાં કારણ એ યદુવંશી જેને સમગ્ર આહિરો જેનો ઈષ્ટ માને છે મુરલીધર મહારાજ કાળિયો ઠાકર એ કૃષ્ણ એ માધવ ત્યાં તો આ જ બેનર હોય એટલે કવિ એમ કે પણ મળશું મેળે મેળાવડે અને મળશું એકબીજાને ગામ ગયે પણ મેકરાણ કે નહીં મળીએ જોને એક દી ધરતી ડંક થીએ એટલે અમે પણ ભગવતીને ઈ જ પ્રાર્થના કરી એ માં અમારી જે ઉજળી પરંપરા હતી યાદવોની જે ઉજળી પરંપરાના વાહકો તરીકે તમે બધા બેઠા છો આઈ કૃષ્ણએ જે પરંપરાને ઉજાગર કરી પાંડવોએ ત્યાં પિંડ તાર્યા મુનિ દુર્વાસાએ જે ભજન કર્યું એવી અમારી ઉજળી પરંપરા હતી એટલે ચારણ પણ ભગવતીને ઈ જ કહે છે કે માં
અરે ઈ તમક ને ચોખા માંડલી આપણી વચમાં આપણું લોક સાહિત્યના ભેગુર વક્તા માયાભાઈ આહિર પધારી રહ્યા છે. તાળીઓથી વધાવો. સાથે કચ્છ આહિર સમાજ, સમગ્ર આહિર સમાજ ગૌરવ લે એવા માજી મંત્રી પધારો મામા, વાસણ મામા આહિર, મહાદેવ મામા, અમારે અમરીશ મામા, નથુ મામા, બધા મહેમાનો જે કોઈ કિનારાના આંગણામાં દુર્વાસાની આ ભૂમિમાં ઈસમામાન જે કોઈ બધાર્યા છે, તેજસભાઈ, એ તમામનું દીપક મામા, દાદા શિવની આ ગાથા ગવાય છે. કૃષ્ણ અને પાંડવોની જ્યાં ઉજળી ઇતિહાસના પાનામાં તારીખા લખાયેલી છે, એ ભૂમિમાં આવડો જ્યારે માનવ મેરામણ ઉમટ્યો છે. આજે કાર્યો ઠાકર, મુનિ દુર્વાસા, દાદો શિવ જ્યાં પણ છે આ વાતાવરણ જોઈ અને એને મોજના તોરા છૂટકાય. એ વાત બહુ પાકી. એવા અવસર મળ્યા એટલે દાદા શિવને કહે કે મારા બાપ, જન્મન